ભીમસેન પૂછે છે કે હે મોટી બુદ્ધિવાળા પિતામહ વેદવ્યાસજી, તમોને જે હું ઉત્તમ વચન કહું છું તે મારું ઉત્તમ વચન સાંભળો. યુધિષ્ઠિર રાજા, કુંતી, દ્રૌપદી, અર્જુન, નકુળ અને સહદેવ તે સર્વે એકાદશીને દિવસે ક્યારેય પણ જમતા નથી અને મને પણ તે સર્વે કહે છે કે હે વૃકોદર ભીમસેન, તમે એકાદશીને દિવસે જમશો નહીં. આવી રીતે જ્યારે તે સર્વે લોકો મને કહેવા માંડે છે ત્યારે હું તે સર્વે લોકોને એકાદશીનો ઉપવાસ ન કરી શકતો હોવાથી એટલું જ કહું છું કે હે તાત યુધિષ્ઠિર રાજા, હું ભૂખના દુઃખને માંડ માંડ સહન કરી શકું છું, માટે હું એકાદશીને દિવસે ઉપવાસ કર્યા વગર દાન આપી વિધિ પૂર્વક કેશવ ભગવાનની પૂજા કરીને કેવી રીતે એકાદશીના વ્રતના ફળને પ્રાપ્ત થાવું, અર્થાત એકાદશી કર્યાનું ફળ પામું, તે મને કહી બતાવો. આવી રીતનું ભીમસેનનું વચન સાંભળીને વેદવ્યાસજી એ પ્રમાણે વચન બોલ્યા, અર્થાત કહેવા લાગ્યા. વ્યાસ કહે છે કે હે ભીમસેન, જો તમને સ્વર્ગ અતિ પ્યારું લાગતું હોય અને નરક અપ્રિય લાગતું હોય તો બંને પક્ષની એકાદશીને દિવસે જમવું નહીં. આવા વેદ વ્યાસ મુનિના વચન સાંભળીને ભીમસેન બોલ્યા કે હે મોટી બુદ્ધિવાળા પિતામહ વેદ વ્યાસજી, હું તમારી આગળ એકાદશીનો ઉપવાસ કરી શકવાનું કારણ કહું છું તે સાંભળો. હે વેદ વ્યાસ મુનિ, હું એકટાણું કરવાને એટલે કે એક વખત જમવાને શક્તિમાન નથી, અર્થાત હું એકટાણું એક વખત ભોજન વિના રહી શકતો નથી, ત્યારે ઉપવાસ તો ક્યાંથી જ કરી શકું? તેનું કારણ એ છે કે વૃક નામનો જે અગ્નિ છે તે અગ્નિ હંમેશા મારા પેટમાં રહે છે, તેને લીધે મારે અતિ અન્ન ખાવું પડે છે. અર્થાત જ્યારે હું અતિ અન્ન જમું છું ત્યારે જ તે શાંત થાય છે. માટે હે મોટા મુનિવાળા વેદ વ્યાસજી, હું એક ઉપવાસ કરવાને શક્તિમાન છું, તેથી જે કરવા વડે મારું કલ્યાણ થાય તે કરવાનું તમે તમારા મનમાં એક નિશ્ચય કરીને મને કહો. ત્યારે વ્યાસજી કહે છે કે હે ભીમસેન, તે મનુસ્મૃતિમાં કહેલા અને વેદની અંદર કહેલા ધર્મો તો સાંભળ્યા છે, માટે હે નરોના અધિપતિ ભીમસેન, કળિયુગને વિશે તો તે ધર્મે જો કે કરી શકાતા નથી તો પણ થોડુંક ધન ખર્ચવાને લીધે થોડી મહેનત કરવામાં જ મોટા ફળને આપનારું, સર્વ પુરાણોમાં સારરૂપ અને સુખરૂપ ઉપાયવાળું, સુખથી બની શકે તેવું જે એકાદશીનું વ્રત હમણાં જ હું તને કહું છું તે એકાદશીનું વ્રત અતિ ઉત્તમ હોવાથી હે ભીમસેન, તારે બંને પક્ષની પખવાડિયાની એકાદશીને વિશે જમવું નહીં. જે મનુષ્ય એકાદશીને દિવસે ભોજન કરતો નથી તે મનુષ્ય નરકમાં જતો નથી, તે મનુષ્યને નરકની પ્રાપ્તિ થતી નથી. એવી રીતના વેદવ્યાસના વચન સાંભળીને પવનથી જેમ પીપળાનું પાંદડું કંપવા માંડે છે તેમ કંપતો એવી મોટી ભુજાવાળો ભીમસેન બી જવાને લીધે આ પ્રમાણે વચન બોલવા માંડ્યો. ભીમસેન કહે છે કે હે પિતામહ વ્યાસજી, હું ઉપવાસ કરવામાં સમર્થ ન હોવાથી શું કરું અને કેવી રીતે વ્રત કરું? તેટલા માટે હે પ્રભુ, બહુ ફળવાળું ઘણું ફળ દેનારું એક વ્રત મને બતાવો. ત્યારે વ્યાસજી બોલ્યા કે વૃષભ રાશિમાં રહેલા અને મિથુન રાશિમાં રહેલા સૂર્ય હોય ત્યારે શુક્લ પક્ષને વિશે જ્યેષ્ઠ માસમાં જે એકાદશી આવે તે જેઠ માસની શુક્લ પક્ષની એકાદશીનો પ્રયત્નથી પાણી પીના વિના ઉપવાસ કરવો. પણ મનુષ્ય નહાવાને વિશે તથા આચમન લેવાને વિશે જળનો ત્યાગ કરવો નહીં. તે જળમાં સુવર્ણનો એક માશાના જેટલો ભાગ ડૂબેલ છે, તેટલો જ હાથમાં રહેલા જળને પવિત્ર શરીરને શોધન કરનારું આચમન મુનિએ કહેલું છે. ગાયના કાનની માફક કરેલા હાથ વડે તે માશા માત્રને જળને પીએ
તેથી ઓછું વધતું જળ પીવા વડે સુરાપાનની બરોબર થાય છે. વળી બીજા બધા કાર્યોમાં પણ એવી રીતે ન વર્તવું કે જેને કરીને વ્રતનો ભંગ થાય. સમજુ માણસ એકાદશીના સૂર્યના ઉદયથી તે બારસના દિવસે પાછો સૂર્ય ઉગે ત્યાં સુધી જળનો ત્યાગ કરવાને લીધે વગર મહેનતે બારે એકાદશીના ફળને પામે છે. તે રીતે જળ પીધા વગર રહીને બારસને દિવસે સવારના પહોરમાં નિર્મળ સ્વચ્છ જળમાં સ્નાન કરવું. જેણે કરવા યોગ્ય કાર્ય કર્યું છે તેવા વશમનવાળા માણસોએ તો પાણી તથા સોનું બ્રાહ્મણોને વિધિ પ્રમાણે દઈને પછી બ્રાહ્મણોની સાથે જમવું. આવી રીતે એકાદશીનું વ્રત કરવાથી હે ભીમસેન જે પુણ્ય થાય છે તે સાંભળો. આખા વર્ષની અંદર જેટલી એકાદશી આવે છે તે સર્વે એકાદશીનું ફળ આ નિર્જળા એકાદશી કરવાથી પ્રાપ્ત થાય છે. એમાં મને કંઈ પણ સંશય નથી. આ નિર્જળા એકાદશીનું આવું ઉત્તમ ફળ શંખ, ચક્ર અને ગદાને ધારણ કરનારા વિષ્ણુએ મને કહેલું છે. એ ભીમસેન, દુષ્ટ કલયુગને વિશે દ્રવ્ય શુદ્ધિ તથા સ્મ્રાત સંસ્કાર નથી ત્યારે વૈદિક તો ક્યાંથી જ હોય. તેથી પ્રાપ્ત થયેલા કલયુગમાં એકાદશીને દિવસે ઉપોષણથી પુરુષ પાપથી મુકાય છે. માટે સર્વ ધર્મો છોડીને મારામાં જ શરણને પામ. બંને પક્ષની એકાદશીને દિવસે ભોજન ન કરે તેમ વારંવાર કહેવા વડે શું? હે ભીમસેન, જેઠ માસના શુક્લ પક્ષની એકાદશીને દિવસે પાણીથી રહિત અર્થાત પાણી પીધા વગર ઉપવાસ કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે સાંભળો. હે ભીમસેન, સર્વે તીર્થોમાં નહાવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે અને સર્વ પ્રકારના દાનો દેવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે જ ફળ આ નિર્જળા એકાદશીના વ્રતનો ઉપવાસ કરવાથી પ્રાપ્ત થાય છે. હે ભીમસેન, આખા વર્ષની અંદર જેટલી શુક્લ પક્ષની અને જેટલી કૃષ્ણ પક્ષની એકાદશીઓ છે તે સઘળી એકાદશીઓના ઉપવાસ કરવાનું ફળ નિર્જળા એકાદશીના ઉપવાસથી પ્રાપ્ત થાય છે તેમાં સંશય નથી. હે નર વ્યાઘ્ર ભીમસેન, ઉપવાસ કરેલી એકાદશીઓમાં ઘન ધાન્યને દેનારી અને પુણ્યરૂપ છે તથા પુત્રના ફળને અને આરોગ્યના ફળને દેનારી છે એ હું તમને સત્ય કહું છું. હે નર વ્યાઘ્ર ભીમસેન, એકાદશીનો ઉપવાસ કરવાને લીધે મોટા શરીરવાળા, ભયંકર દેખાવના, કાળા પીળા રંગના અને મોટા દંડપાસને ધારણ કરનારા તેવા યમના દૂતો મનુષ્યને દ્રષ્ટિએ પણ પડતા નથી. પણ પીળા વસ્ત્રને ધારણ કરનારા શાંત ચિત્તવાળા જેઓના હાથમાં ચક્ર છે તેવા અને મનના સરખા વેગવાળા વિષ્ણુના દૂતો અંતને વખતે મરવા ટાણે મનુષ્યના નગરમાં એટલે કે વિષ્ણુના ધામમાં લઈ જાય છે. માટે આ એકાદશી જળ વગરની નિર્જળા કરવી અર્થાત આ એકાદશીના દિવસે પાણી પીધા વગરનો ઉપવાસ કરવો. વળી આ એકાદશીના દિવસે જલધેનું દેવાથી સર્વ પાપોમાંથી છૂટાય છે. હે જન્મેજય, આવી રીતના વેદવ્યાસના વચન સાંભળીને તે જ વખતે પાંડવોએ આ એકાદશી કરી. તે રીતે તે દિવસથી માંડીને શુભ તેવી નિર્જળા એકાદશીને ભીમસેને કરી. તેથી લોકને વિશે પાંડવ દ્વાદશી અર્થાત ભીમ 11 તેવી રીતે એકાદશીનું નામ પ્રખ્યાત થયું. હે પૃથ્વીના અધિપતિ જન્મેજય, ભીમસેને જળ રહિત પાણી પીધા વગર આ નિર્જળા એકાદશીનું વ્રત કર્યું હતું અને તે દિવસે જોકે અત્યંત ક્ષુધા તથા તૃષા લાગી હતી તો પણ ગમે તેમ કરીને માંડ માંડ 2 પહોળ તો કાઢ્યા. ત્યારબાદ ત્રીજા પહોળની અંદર અશક્ત થઈ ગયેલો તે ભીમસેન ઘણો વખત ગંગાજીમાં પડ્યો રહ્યો અને ઈચ્છા પ્રમાણે ગંગાજીમાં નહાવાને લીધે જરા જરા સુખ પામ્યો. તેવી રીતે વ્યાસે બતાવ્યા પ્રમાણે વ્રત કરવાથી કોઈ પણ રીતે માંડ માંડ રાત્રિ ગઈ. આ રીતે વ્રત કરનાર ભીમસેનના બીજા સ્નાન કહેવા પ્રમાણે એટલે કે અપરાહન કાળે ત્રીજો પહોરે પણ સ્નાન કરવું. હે પૃથ્વીને પાડનારા જન્મેજય, તમે પણ તે રીતે સર્વ પાપોની શાંતિને સારું પ્રયત્નથી ઉપવાસ કરીને વિષ્ણુ ભગવાનનું અર્ચન કરો, વિષ્ણુ ભગવાનની પૂજા કરો.
હે દેવોના ઈશ, હું આજ એકાદશીનો દિવસ હોવાથી જળ વગર પાણી પીધા વગર ઉપવાસ કરીને હે દેવોના ઈશ્વર તે એકાદશીને વળતે દિવસે એટલે કે બીજે દિવસે અન્ન ભક્ષણ કરીશ. આ પ્રમાણે મંત્ર ભણ્યા પછી બોલ્યા, શ્રદ્ધાવાળાને ઇન્દ્રિયોને નિયમમાં રાખનારા મનુષ્યે ઉપવાસ કરવામાં તત્પર થવું. તે રીતે એકાદશીના પ્રતાપથી સ્ત્રીઓનું તથા પુરુષોનું મેરુ અને મંદરાચળ પર્વત જેવડું જે કાંઈ પણ પાપ હોય છે તે બળીને ભસ્મ થાય છે. હે નરોના અધિપતિ, જે મનુષ્ય જળ ગાય દેવાને શક્તિમાન નથી તે મનુષ્ય વસ્ત્રે સહિત વીંટાળેલો ઘડો સોનાની સાથે દેવો. આ એકાદશીના દિવસે જે જળના નિયમને સ્વીકારે છે અર્થાત પાણી ન પીવાનો નિયમ લે છે તે અવશ્ય પુણ્ય ભોગવનારો છે અને તે દિવસે પહોરે પહોરે કરોડો પડભાર સોનું દીધાનું ફળ પામે છે. નિર્જળા એકાદશીના દિવસે તે સર્વે તેનું અક્ષય થાય છે અર્થાત નાશ ન પામે તેવું થાય છે. આમ શ્રી કૃષ્ણ પરમાત્માનું બોલવું છે, હે રાજા, ભક્તિ વડે નિર્જળા એકાદશીનો ઉપવાસ કર્યાથી નર વિષ્ણુના પદને પામે છે ત્યારે બીજા ધર્મની કાંઈ જરૂર નથી. હે કુરુના કુળમાં શ્રેષ્ઠ રાજા, આ એકાદશીને દિવસે જે સોનું, અન્ન અને વસ્ત્રો દે છે તે સર્વ દેનારનું અક્ષય થાય છે. એકાદશીને દિવસે જે અન્ન જમે છે તે પાપનો ભોગતા થાય છે. આ લોકમાં તે ચાંડાલ થાય છે અને મુવા પછી તે ખરાબ ગતિને પામે છે. જેઓએ જેઠ માસના શુક્લ પક્ષને વિશે એકાદશીનો ઉપવાસ કર્યો છે તેઓ બ્રાહ્મણને હણનારા, મદિરા પીનારા, ગુરુનો દ્વેષ કરનારા, હંમેશા ખોટું બોલનારા હશે તો પણ તે સર્વ પાપોમાંથી છૂટી જશે. હે રાજાઓના ઇન્દ્ર, નિર્જળા એકાદશીના દિવસે શ્રદ્ધાવાળા અને ઇન્દ્રિયોને નિયમમાં રાખનારા નરોએ અને સ્ત્રીઓએ તે ઉપરાંત બીજું જે કરવું એ તે સાંભળો. હે નરપતિઓમાં શ્રેષ્ઠ રાજા, આ એકાદશીના વ્રત કરનારાઓએ જળમાં સૂનારા કે પોઢનારા દેવને પૂજવા. જળમય ગાય દેવી, પ્રત્યક્ષ ગાય દેવી કે ધૂત ધેનુ પણ દેવી. હે ધર્મને ધારણ કરનારાઓમાં ઉત્તમ, બ્રાહ્મણોને જુદી જુદી જાતના મિષ્ટાનોથી પ્રયત્ન વડે જમાડી ઉત્તમ દક્ષિણા આપી પ્રસન્ન કરવા. તે બ્રાહ્મણોને પ્રસન્ન થવાથી મોક્ષને દેનારા વિષ્ણુ તત્કાલ પ્રસન્ન થાય છે. જેઓએ આ એકાદશીનો ઉપવાસ કર્યો નથી તેઓ આત્મદ્રોહ કરનારા અર્થાત પોતાના હાથે જ પોતાનું ભૂંડું કરનારા, પાપી મનવાળા, દુરાચારી અને દુષ્ટ છે તથા અગ્ર પ્રાધાન્ય પુરુષ સાથે અનાચરમાં હંમેશા જ પ્રીતિવાળું તેનું કુળ છે. તેમાં કોઈ પણ સંશય નથી. શાંત ચિત્તવાળા, દાન દેવામાં તત્પર, વિષ્ણુની પૂજા કરનારા અને આ એકાદશીનો ઉપવાસ કરીને રાત્રિને વિશે જાગરણ કરનારાના શરીર સાથે વિષ્ણુના સ્થાનમાં જાય છે. અન્ન પાન, ગાયો, વસ્ત્ર, શૈયા, સારું વાસન, કમંડલું ને છત્ર એટલાવાના આ નિર્જળ એકાદશીના દિવસે દાન કરવા. વળી યોગ્ય એવા ઉત્તમ બ્રાહ્મણોને જે પગરખા આપે છે તે ઉપર સોનાના વિમાનમાં બેસીને નક્કી સ્વર્ગમાં જાય છે. જે કોઈ આ એકાદશીની કથા ભક્તિથી સાંભળે છે અથવા સંભળાવે છે તે બંને જણા સ્વર્ગમાં જાય છે. કંઈ પણ વિચાર કરવો પડે તેમ નથી. રાહુએ ગળેલો સૂર્ય હોય તે વખતે કુરુક્ષેત્રને વિશે દાન દેવાથી જે ફળ પ્રાપ્ત થાય તથા મુએલાઓનું શ્રાદ્ધ કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે ફળ આના સાંભળવા માત્રમાં જ પ્રાપ્ત થાય છે. એકાદશીના દિવસે આહાર ન કરનારો હું કેશવ ભગવાન પ્રસન્ન થવા માટે આચમન સિવાય બીજું તેને નિશ્ચય તજી દઈશ એવા નિયમને ધારણ કરે. દ્વાદશીને વિશે દેવોના સ્વામી ત્રિવિક્રમ પૂજવા લાયક છે. નાના પ્રકારના તીર્થના જળો, ચંદન પુષ્પને દીવાઓ વડે હરીને પ્રસન્ન કરે. વિધિ પ્રમાણે પૂંજી પછીથી આ મંત્રને જપે. હે દેવના દેવ, ઇન્દ્રિયોના પતિ, સંસાર રૂપી સમુદ્રથી તારનારા જળના ઘડાને દેવા વડે સદગતિને પહોંચાડો.
ત્યાર પછી શક્તિ પ્રમાણે હે ભીમ અન્ન વસ્ત્ર છત્ર પગરખાને ફળ સહિત ઘડાઓ બ્રાહ્મણોને માટે દેવા, બીજા દાનો અને ઘણું કરીને જળધેનું દેવી. ત્યાર પછી બ્રાહ્મણોને જમાડી વાણી નિયમમાં રાખી પોતે જમે. તે પ્રમાણે જે મનુષ્ય પાપનો નાશ કરનારી દ્વાદશીને પૂર્ણ કરે છે તે સર્વ પાપથી છૂટીને મોક્ષને પ્રાપ્ત થાય છે. ત્યારથી માંડી ભીમે કરેલી શુભ એકાદશી તે નામ વડે પાંડવા દ્વાદશી લોકમાં પ્રસિદ્ધ થઈ. તે પ્રમાણે શ્રી બ્રહ્મ વૈવર્ત પુરાણમાં કહેલી જેઠ મહિનાના શુક્લ પક્ષની નિર્જળા નામની એકાદશીનું મહાત્મય સંપૂર્ણ. જય સ્વામિનારાયણ.